કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 જુલાઈ માસની સામયિક મૂલ્યાંકન કસોટી જે વિષય ઇંગ્લિશ છે એનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સીધા જવાબ ઉપર જઈશું. પ્રશ્ન 1 છે, ઇઝ નેન્સી રાધાબેન્સ ડોટર? યસ, નેન્સી ઇઝ રાધાબેન્સ ડોટર. હેઝ રાધાબેન અ ન્યૂઝપેપર? નો, રાધાબેન હેઝ નોટ અ ન્યૂઝપેપર. ક્વેશ્ચન નંબર 3, who is Nancy's father? Anilbhai is Nancy's father. Anilbhai is Bolu's brother? તો false. Who has a basket with apples? Radhaben has a basket with apples. સંવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીલા અને મીના વિશે છે. તો ગુડ મોર્નિંગ મીના. તો ગુડ મોર્નિંગ. Neela says, how are you? I am fine. Can you help me? Yeah, sure. What do you want? I want to draw a picture of an elephant. Yes, I know it. Please give me a pencil. Here it is. ક્વેશ્ચન નંબર 3 ઉપર જે વિદ્યાર્થી મિત્રો અલગ પડતા શબ્દો લખવાના છે, તો પહેલાના જવાબમાં પીકોક અલગ પડે છે, બીજામાં મધર અલગ પડે છે, ત્રીજામાં હોલિડે અલગ પડે છે, ચોથામાં એનિમલ અલગ પડે છે અને પાંચમામાં વિલેજર અલગ પડે છે. એના ઉપર તમારે ગોળ રાઉન્ડ લગાવવાના છે. ક્વેશ્ચન નંબર 4 ઉપર જે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા શબ્દોને રાઇમિંગ વર્ડમાં લખો. તો લાઇટ તો ફાઇટ, બેટ તો કેટ, મેન તો ફેન, ટોય તો જોય પણ લખી શકો, બોય પણ લખી શકો, બોલ તો વોલ. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ઓકે, અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ક્વેશ્ચન નંબર 5માં જો ઉદાહરણ મુજબ તમારે વાક્યો બનાવવાના છે. એક જ કૂતરો છે, ધેર ઇઝ અ ડોગ. અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલા ચિત્રમાં તમને 5 સાયકલ આપેલ છે. ધેર આર 5 બાઇસિકલ્સ. ઓકે, 5 લખો અથવા FIV લખો તો પણ ચાલશે. એક જ ફૂટબોલ છે, ધેર ઇઝ અ ફૂટબોલ. 2 ચકલીઓ છે, ચકલીઓને ઇંગ્લિશમાં કહેવાય સ્પેરોઝ. ધેર આર 2 સ્પેરોઝ. એક જ કપ છે, ધેર ઇઝ અ કપ. 3 કાઇટ્સ છે, ધેર આર 3 કાઇટ્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 6 ઉપર જે નીચેના વ્યવસાયકારો છે એને ઓળખવાના છે. એ ક્યાં છે એ પણ જોવાનું છે. અ મિલ્કમેન. તો મિલ્કમેનમાં શું છે વિદ્યાર્થી મિત્રો? મિલ્કમેન ઇઝ એટ ધ યાર્ડ. તો અહીંયા 1 નંબર મારેલો છે, અ મિલ્કમેન, તો એટ ધ યાર્ડ. અ ગાર્ડનર ઇઝ એટ ધ ગાર્ડનર. અ નર્સ ઇઝ એટ ધ હોસ્પિટલ. A principal is at the school. A driver is at the bus. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 7 ઉપર જઈએ. WS ક્વેશ્ચન છે, તમારે ક્વેશ્ચન પૂછવાના છે. ખાલી જગ્યા ઇઝ યોર નેમ. તો વોટ ઇઝ યોર નેમ. ખાલી જગ્યા ઇઝ યોર મધર. હુ ઇઝ યોર મધર. ખાલી જગ્યા પેન્સિલ ડુ યુ હેવ. તમારી પાસે કેટલી પેન્સિલ છે? તો હાઉ મેની. ખાલી જગ્યા આર યુ ગોઈંગ. વેર આર યુ ગોઈંગ. ખાલી જગ્યા ડીડ યુ ગો ટુ સ્કૂલ. તો વેન ડીડ યુ ગો ટુ સ્કૂલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ક્વેશ્ચન નંબર આપણે 8 જોઈએ. એના અંદર વિદ્યાર્થી મિત્રો તમને વાક્યો આપેલા છે ને વાક્યો તમારે ટુડે અને યસ્ટરડેમાં અલગ અલગ કરવાના છે. તો જે મેં લખેલું છે ટુડેમાં, દાખલા તરીકે રામસી ઇઝ પ્લેઇંગ, તો એ તમારે ટુડેમાં લખવાનું છે. પછી સુધા ગેવ મી એન એપલ, તો અહીંયા યસ્ટરડે છે. તો જે વિદ્યાર્થી મિત્રો યસ્ટરડેમાં મેં લખેલા છે એ તમારે વાક્યો યસ્ટરડેના ખાનામાં લખવાના છે, અને જ્યાં ટુડે લખેલા છે ટુડેના ખાનામાં લખવાના છે. તમારે 2 પાર્ટ્સ પાડવાના છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમારા કુટુંબનો પરિચય આપો અને 5 વાક્યમાં તમારે અંગ્રેજીમાં વાક્યો લખવાના છે. તમારા કુટુંબનો પરિચય આપવાનો છે. અને બીજું છે ક્વેશ્ચન નંબર 10ની અંદર વિદ્યાર્થી મિત્રો 5 વાક્યો લખવાના. તમને ચિત્ર આપેલું છે. આ ચિત્ર ફાર્મ હાઉસનું દેખાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, પવનચક્કી છે, મિલ શું છે, વાઇન્ડ મિલ છે, એટલે પવનચક્કી જ કહેવાય, વાઇન્ડ મિલ, એનાથી ચાલતી. પછી ગ્રાસ છે, ફ્રૂટ છે, આ બધા આપેલા છે. અને જે શબ્દો આપેલા એના ઉપરથી 5 વાક્યો બનાવવાના છે. તો આપણે મેં બનાવી દીધા છે વિદ્યાર્થી મિત્રો. ફેમિલી વિશે છે વિદ્યાર્થી મિત્રો. તો માય ફેમિલી વિશે, તો ધેર આર 6 મેમ્બર્સ ઇન માય ફેમિલી. માય ફાધર્સ નેમ ઇઝ હસમુખભાઈ. હી ઇઝ અ ફાર્મર. તમારે જે વ્યવસાય હોય લખવાનું. ટીચર હોય તો ટીચર, ટેલર હોય તો ટેલર. હી ઇઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ. My mother's name is Hansaben. She is a housewife. She is kind and loving. I have a younger brother. His name is Pankaj.
He is 10 years old. My grandparents also live with us. We love one another. I love my family very much. હવે આપણે ક્વેશ્ચન નંબર 10 ના વાક્યનો શબ્દોના વાક્યો બનાવીશું. This is a picture of a farmhouse. There is a tree in the picture. The cart is full of vegetables. Vegetables થી ભરેલું છે. There is a big house. મોટું હાઉસ છે. The basket is full of fruits. There is a big windmill in this picture. There is a big house. There is many grasses on the grounds. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે એટલી સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.